ખાલી કેમ કે શિયાળા થઈ ગયો ચાલુ, એટલે ફૂલ ચાલુ નથી થયો, જોઈ લે આમ ખાલી મોસમ આ વાદળ ને આમ. હેલો ગાઈસ, કેમ છે? મજામાં જોઈશો નહીં હોય તો હવેથી જોજો. હવે ગાઈસ 4:45 વાગ્યા છે ને ઉઠો છું. હવે હું કામે જઈ તો હવે મોટું ધોઈ લો, કપડાં બદલી લો અને બ્લોગ ચાલુ કરું. તો હાલો. તો ગાઈસ હવે આપણે તૈયાર થઈ ગયા છીએ અને હવે આપણે જમીએ અને સીધા સ્ટોર ઉપર જાઉં. તો હાલો સ્ટોર ઉપર જઈએ આપણે. હાલો. તો ગાઈસ હવે કોઈ મિલ ગયાના જાદુના જેમ હું આવી ગયો છું સ્ટોરમાં, બધી જર્સી બરસી સ્વેટર પહેરીને. હવે આપણે અહીંયા કામ કરશું અને આપણે ફ્રૂટ એન્ડ વેજીટેબલ ચેક કરવા જાઉં અને પછી બીજા કામ કરશું. પછી અહીં જાય કદાચ સમીર ભેગા ડિલિવરી કરવા જાઉં, એવું જ કરશું. આમાં આપણો ટાઈમ આખો દી આમ જ સ્ટ્રગલમાં જ હોઈ જાય છે. તો હાલો હવે આ બધું થોડુંક ઉતારી લઉં એટલે પછી જઈએ. હાલો. તો ગાઈઝ આપણે બધું કામ પૂરું કરી દીધું છે અને હવે આપણે 10 મિનિટમાં ઘરે જવાના. તો ઘરે જઈને નાહી ધોઈને તૈયાર થઈને આરામ કરશું, હું છું. પછી સમીર ભેગા ડિલિવરી કરવાનું જવાનું ખબર ને તમને. તો હાલો જઈએ. તો હેલો ગાઈઝ, કેમ છો? મજામાં? તો જો પહેલાં તો હું સ્ટોરે ગયો હતો અને સ્ટોરે થોડુંક કામ કર્યું અને હું આવીને સીધો સૂઈ ગયો હતો. તો હવે સૂઈ ગયો હતો ને પછી હું તૈયાર થયો, હમણાં ઉઠો અને તૈયાર થઈ નાહી ધોઈને સીધો હોય ઉપર વ્લોગ ચાલુ કર્યો. વ્લોગમાં એવું છે કે હવે સમીર છે ને એ થોડુંક આજેનું આખું ડખું છે, કેમ કે ઓર્ડર એને એટલા બધા થયા નથી. ઓર્ડર એના થઈ જાય એટલે શાંતિ થઈ જાય. 17 કે એમ જ ઓર્ડર થયા છે. કદાચ આવશે તો આપણે વ્લોગ ચાલુ કરશું, પણ એના પહેલાં આપણે અગાસી બગાસી આવ્યા છે. હમણાં તો રોજ આપણે અગાસી આવીએ અને મોસમ ખાલી જોવા જેવો છે. જુઓ ખાલી કેમ કે શિયાળા થઈ ગયો ચાલુ, એટલે ફૂલ ચાલુ નથી થયો, પણ જોઈ લે આમ ખાલી મોસમ આ વાદળ ને આમ આ જ મજા આવે. ઉપર અગાસી બેઠા હોય ને તો આમ ઉગતો સૂરજ ને એવું. તો આ બધું આપણે જોયા છે કુદરતી દ્રશ્ય ને એવું. અને થોડી વાર પછી એવું લાગશે તો પાછો વ્લોગ ચાલુ કરશું આપણે. તો હાલો. તો ગાઈસ બેઠો હવે કદાચ અહીં તો થઈ ગઈ, રાતે થઈ જાય. તો સમીર બહુ આવ્યો નથી અને આ ખાલી વાદળા જ હું તો જોઉં છું ક્યારનો. વાદળા જ્યાં જુઓ ખાલી એમ આ વાદળા જુઓ, જાણે એમ ઊભા રહી ગયા છે ને જાણે અમારી જિંદગી હમણાં ઊભી રહી ગઈ. જિંદગીઓ એટલે જિંદગી તો ઊભી રહીને એમ ન કહી શકું, પણ આપણી ચેનલ ઊભી રહી ગઈ એમ કહી શકું. આ વાદળા જેમ જ ઊભા રહી ગયા છે, કાંઈ વધતું નથી, કાંઈ ફેરફાર નથી થતું, વ્યૂઝ નથી આવતા, કાંઈ ખબર નથી પડતી આપણે આમ આગળ આવશું કે નહીં. આમ અંદરથી આમ વિશ્વાસ તો છે આવશે, પણ આમ ક્યારે આવશે એ કાંઈ ખબર નથી પડતી. એટલે ક્યારે આવશે આમ એ જ જોવા જેવું છે. તો ગાઈઝ હવે આપણે એક જગ્યાએ બેઠા કરી નાખી છે રાત, અને તમને ખાલી બતાડું કે રાતનો સીન કેવો છે. જો ખાલી એમ હજી થોડાક વાદળા છે જ અને આમ સીને સારો જ લાગે છે, એવું કાંઈ નથી. હું એકલો બેઠો છું, આઈનનો બેઠો તો હું એકલો બેહીને વાત ખાલી વિચાર કરતો હતો હું કરું હું નહીં, અને બેઠો હતો અને સમીરની વાટ જોતો હતો. તો મને એવું લાગે છે આજે કદાચ સમીર નહીં આવે, કેમ કે સમીરના ઓર્ડર કદાચ આ બાજુ આવે તો એ સ્પેશિયલ મારા આટલું ન આવે, કેમ કે એનું પેટ્રોલ થોડું બગાડું. તો સ્પેશિયલ તો નહીં, પણ એ બિચારાનો જો ઓર્ડર આ બાજુ આવે તો આપણે ના આવે. પણ મને એવું લાગતું નથી આજે કદાચ આવશે. હા પછી આવશે તો આપણે વ્લોગમાં એને બતાવીશું, પણ એના પહેલાં આપણે ખાલી એક પરિભ્રમણ કરી લઈએ કે છે કે નહીં કાંઈ. તો અહીંયા કાંઈ છે નહીં, અહીંયા છે સોલાર અને આ છે આપણા વાદળ, બીજું કાંઈ છે નહીં. અને આ છે ટાંકો અને આ છું હું. એટલે મને એવું લાગે છે આ વ્લોગ અહીંયા જ પૂરો કરવો પડશે એવું લાગે છે. સમીર આવશે તો ચાલુ કરશું, બાકી ખાઈ પીને સૂઈ જાઉં અને તમે અમારા વ્લોગ જોતા રહેજો, તમને મજા આવશે. તો હાલો.